ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા માટે એક નવો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ ગત 17 જાન્યુઆરીના રોજ મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા અંગે બહાર પડાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી ખામીઓ અને વિસંગતતાઓ જોવા મળી હતી. નવી જોગવાઈઓ પ્રમાણે શાળાના સૌથી વરિષ્ઠ અને અનુભવી શિક્ષકને જ મુખ્ય શિક્ષક તરીકેનો વહીવટી કાર્યભાર સોંપવામાં આવશે. જો કોઈ વિસ્તારની શાળામાં મુખ્ય શિક્ષકનું પદ લાંબા સમયથી ખાલી હોય તો નજીકની શાળામાંથી ચાર્જ આપવા માટે હવે 15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ નક્કી કરાયો છે. આ પ્રક્રિયામાં વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી મોટી શાળાઓના વહીવટને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત જે શિક્ષકોને એકસાથે 2 શાળાઓની જવાબદારી સંભાળવાની થશે તેમના શૈક્ષણિક કાર્યમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે એક ખાસ સમયપત્રક ટાઈમ ટેબલ પણ તૈયાર કર્યું છે. જોકે સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક વહીવટી ગોઠવણ હોવાથી ઇન્ચાર્જ તરીકેની આ સેવાને ભવિષ્યમાં કાયમી બઢતી કે બદલીના સમયે સિનિયોરિટી તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ હંગામી વ્યવસ્થા દર વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ આપોઆપ પૂર્ણ થયેલી ગણાશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.